આવા પોચા રૂ જેવા ટેસ્ટી ખમણ બનાવવા માટે જોતા રહ્યો મારી રેસીપી અને ફોલો કરો મને. અહીં 1 વાટકો ચણાનો લોટ લીધો છે, તેનું અડધું થોડુંક હુંફાળું પાણી લીધું છે. એમાં આપણે અડધી ચમચી જે લીંબુના ફૂલ આવે એ લીધા છે. લીંબુના ફૂલ નાખવાથી એકદમ પોચા રૂ જેવા ખમણ થાય છે. તેમાં આપણે થોડીક ખાંડ લીધી છે, 2 ચમચી, અને સ્વાદ અનુસાર આપણે સેંધા નમક લીધું છે. તમે કોઈ પણ બીજું નમક પણ વાપરી શકો છો. હવે આ મિશ્રણને આપણે તૈયાર કરીશું. થોડીક વાર હલાવશું. હુંફાળું ગરમ પાણી છે એટલે હમણાં બધું ઓગળી જશે. હવે એકદમ ઓગળી ગયું છે. આ પાણીને આપણે જે આપણે લોટ લીધો છે એમાં નાખી દઈશું. એમાં નાખીને આ મિશ્રણ બેટર એકદમ તૈયાર કરી લઈશું. ખૂબ હલાવી એકદમ કરી નાખવું. આપણા બેટરની થિકનેસ આવી છે, ચમચીમાં છૂટી એવી. આમ કરો. હવે આમાં આપણે થોડુંક ખાવાનો સોડા એડ કરીશું. ખાવાનો સોડા એડ કરીને હલાવશું એને. જે આપણે થોડી વાર હલાવેલું એટલે એની થિકનેસ આવી જશે થોડી ઘાટી. અને આપણે એક ઢોકળિયામાં પાણી લઈ લીધું છે, જે આપણે હાઈ ફ્લેમ ઉપર ગરમ થવા દઈશું. થોડુંક સ્પીડમાં ગરમ કરવું હોય તો આપણે એમાં થોડું નમક એડ કરી દઈશું, એટલે એ થોડું જલ્દી ગરમ થશે અને આપણે ગેસનો બચાવ પણ થશે. ને આ બેટર છે આપણે એક ડીશમાં લઈ લઈશું. જે આપણે ઢોકળિયાની ડીશ આવે એમાં એડ કરી દઈશું. જે આપણી આ ડીશ છે એમાં આપણે આ બેટર એડ કરી દઈશું. થોડું બીજી ડીશમાં પણ એડ કરી દઈશું. આપણે આ બંને ડીશો ભરી લીધી છે અને એને હવે આપણે ઢોકળિયામાં મૂકી દઈશું. બંને ડીશોને આપણે ઢોકળિયામાં મૂકી દીધી છે અને હવે 15 મિનિટ માટે એને સ્ટીમ થવા દઈશું. 10 થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. હાઈ ફ્લેમ ઉપર 15 મિનિટ આપણે ઢાંકીને રાખશું. 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે આને ખોલીને જોશું. તો આપણા ખમણ આવી રીતના થઈ ગયા છે. તો આપણે એમાં સરી અથવા કોઈ પણ વસ્તુ નાખીને એમાં જોશું કે ચોટતું નથી, એટલે આપણે સડી ગયા છે, બની ગયા છે, એમાં ચોટતું નથી. તો આપણી આ ડીશ આવી રીતની થઈ ગઈ છે. અને હવે વઘાર કરવા માટે આપણે હવે આને કાપીને એક ડીશમાં અથવા પ્લેટમાં આપણે લઈ લઈશું. તો આપણે કાપીને એક ડીશમાં લઈ લીધા છે.
અને આ પોચા રૂ જેવા આપણા આમાં થયા છે. વઘાર કરવા માટે આપણે આમાં થોડુંક તેલ લઈશું. થોડીક માત્રામાં આપણે તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ લીધી છે, જીરું લીધું છે, મીઠો લીમડો લીધો છે અને તલ લીધા છે. એમાં એડ કરીશું અને થોડું ખાંડનું પાણી છે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં થોડીક રાઈ નાખશું, થોડુંક જીરું નાખશું, થોડાક તલ નાખશું, થોડુંક લીમડો નાખી દઈશું. સાથે જે આપણે ખાંડનું પાણી કર્યું હતું એ પાણી નાખી દીધું છે બધું. એને થોડુંક એને ઉકળવા દઈશું. ઉકળવા મળ્યું છું તો ગેસ બંધ કરીને આપણે એને લઈને જે આપણો આ વઘાર છે એ આમાં રેડી દઈશું. તો તૈયાર છે આથો નાખ્યા વગરના આપણા લાઈવ ગરમા ગરમ ખમણ, જે એકદમ આવા પોચા રૂ જેવા થયા છે. જોઈ શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ઈવા એન્ડ કિચનને.